લોક સાહિત્યકાર બાલકૃષ્ણ દવે 2024નો એવોર્ડ ભજનીક નિરંજનભાઈ પંડ્યાને એનાયત કરાયો છે। ચિત્તલના વિદ્યાભારતી ટ્રસ્ટ પ્રેરિત બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા દ્વારા અમેરિકા સ્થિત ડોક્ટર રાજેશભાઈ પટેલ તેમજ ડોક્ટર ઉષાબેન પટેલના સહયોગથી બાલકૃષ્ણ દવેના જન્મદિવસ નિમિત્તે લોક સાહિત્યકાર બાલકૃષ્ણ દવે એવોર્ડ 2024 ડોક્ટર રાજેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એનાયત કરવામાં આવે છે। આ સમારોહનું ઉદ્ઘાટન લોક સાહિત્ય સેતુ અમરેલી જિલ્લાના પ્રમુખ મહેન્દ્રભાઈ જોશીના હસ્તે સમારોહનો પ્રારંભ કરવામાં આવેલ છે। આ પ્રસંગે માનવ મંદિર સાવરકુંડલાના ભક્તિરામ બાપુ તેમજ ગાયત્રી સંસ્કાર ધામ ચલાળાના પૂજ્ય ડોક્ટર રતિદાદા મહેતાએ આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલી, ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લાના ઉપપ્રમુખ વિજયભાઈ દેસાઈ, જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ દેસાઈ, કાળુભાઈ ધામી, લોક સાહિત્યકાર કૌશિક દવે, લોકસેવક હનુભાઈ વાળા તેમજ અમરેલીના જીવરાજ મહેતા ટ્રસ્ટના ટ્રસ્ટી મોટાભાઈ સવાર તેમજ ગુજરાતી ચલચિત્રના બીજુદ મહેતા તેમજ લેખક શશીભાઈ મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા।